આઈપીએલ 2026 માટેનું મિની ઓક્શન સમાપ્ત થઈ ગયું છે. આ વખતે 10 ટીમે કુલ 77 પ્લેયર્સ પર 215.45 કરોડ રૂપિયા ખર્ચ્યા. આમાં 29 વિદેશી અને 48 ભારતીય ખેલાડીઓ સામેલ રહ્યા. આ ઓક્શન યંગ ઇન્ડિયન પ્લેયર્સ માટે જોરદાર રહ્યું. તેમના પર લાખો કરોડોની ધનવર્ષા થઈ. પણ ગુજરાતના ત્રણેય એસોસિએશનથી મળીને માત્ર 2 ખેલાડીઓ સિલેક્ટ થયા. ત્યારે આ વિડીયોમાં જાણો ગુજરાતમાં જન્મેલા એવા ખેલાડીઓ વિશે જેઓ આઈપીએલ 2026માં ધૂમ મચાવી શકે છે. સૌથી પહેલા વાત સૌરાષ્ટ્ર તરફથી રમતા ક્રેઇન્સ ફુલેત્રાની. 20 વર્ષીય ક્રેઇન્સ ફુલેત્રાને હૈદરાબાદે બેઝ પ્રાઇઝ 30 લાખમાં સામેલ કર્યો છે. આઈપીએલ 2026ના ઓક્શનમાં કોઈ ટીમમાં સામેલ થનારો તે એકમાત્ર ગુજરાતી ખેલાડી છે. રવિન્દ્ર જાડેજા. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ વખતે યલો નહીં પરંતુ પિંક જર્સીમાં જોવા મળશે. તે 2009 પછી ફરી રાજસ્થાનમાં પરત ફર્યો છે. 13 વર્ષ સીએસકે તરફથી રમેલા જડ્ડુને આ વખતે સંજુ સેમસનના બદલે 14 કરોડમાં આરઆર સાથે ટ્રેડ કર્યો છે. હાર્દિક પાંડ્યા. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા મુંબઈનું છેલ્લા 2 વર્ષથી કેપ્ટન છે. 2022માં ગુજરાતને તેની પહેલી જ આઈપીએલમાં ચેમ્પિયન બનાવનાર હાર્દિક પર આ વખતે મુંબઈને 6થું ટાઇટલ જીતાડવાની મોટી જવાબદારી રહેશે. અક્ષર પટેલ. નડિયાદનો અક્ષર હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે તેને 2025ની આઈપીએલમાં મોટી જવાબદારી સોંપી હતી. તેને કેપ્ટન બનાવ્યો હતો. જસપ્રીત બુમરાહ. બુમરાહને બૂમ બૂમના નામથી આજે શેરીના બાળકો જાણે છે. જસપ્રીત બુમરાહે એમઆઈ તરફથી 2013માં ડેબ્યુ કર્યું હતું. બુમરાહ મુંબઈના જ જૂના ખેલાડી અને તેના સાથી બોલર મલિંગાના હાથ નીચે તૈયાર થયો છે. કૃણાલ પાંડ્યા. આઈપીએલને 18 વર્ષે ચેમ્પિયન બનવામાં જેણે મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ કૃણાલ પંડ્યા આ વખતે પણ આરસીબી તરફથી જ રમતો દેખાશે. તે ગત ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ઉર્વિલ પટેલ. ગુજરાતના યંગ વિકેટકીપર બેટર ઉર્વિલ પટેલને સીએસકે ગત સિઝનમાં ચાલુ આઈપીએલે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.